વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 જીવ વિજ્ઞાન પ્રકરણ 2 ના આજના વિડીયોમાં સ્ત્રીકેસર ચક્ર અને મહાબીજાણુદાનીનો અભ્યાસ કરીશું। હવે આપણે શરૂઆત કરીએ છીએ સ્ત્રીકેસર ચક્રથી। સ્ત્રીકેસર ચક્ર, જેને આપણે લાક્ષણિક પુષ્પના ચતુર્થ ચક્ર તરીકે ઓળખીએ છીએ, લાક્ષણિક પુષ્પના ચતુર્થ ચક્ર તરીકે આપણે એને ઓળખીએ છીએ, તે એક માદા પ્રજનન ચક્ર છે। તે એક માદા પ્રજનન ચક્ર છે અને સ્ત્રીકેસર ચક્ર જે છે એને આપણે મહાબીજાણુ પર્ણ તરીકે પણ ઓળખીએ છીએ। તો આ સ્ત્રીકેસર ચક્ર જે લાક્ષણિક પુષ્પનું ચતુર્થ ચક્ર છે, માદા પ્રજનન અંગ છે, મહાબીજાણુ પર્ણ તરીકે પણ એને ઓળખી શકાય છે અને ઇંગ્લિશમાં એને આપણે ગાયનોએશિયમ તરીકે ઓળખીએ છીએ। તેના આપણે પ્રકારની વાત કરીએ તો મુખ્યત્વે બે પ્રકાર પડે છે, એક સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર અને બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર। જે સ્ત્રીકેસર ચક્રની અંદર સ્ત્રીકેસરની સંખ્યા જો એક જ જોવા મળતી હોય તો એવા સ્ત્રીકેસરને આપણે એક સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર કહીએ છીએ, જેમાં ઉદાહરણની અંદર છે વટાણાનું પુષ્પ। જે સ્ત્રીકેસર ચક્રમાં સ્ત્રીકેસરની સંખ્યા તમને એકથી વધારે જોવા મળતી હોય તો એવા સ્ત્રીકેસરને આપણે બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર તરીકે ઓળખીએ છીએ। એના ઉદાહરણની અંદર છે કમળ, જાસૂદ, ધતુરો અને ગુલાબનો સમાવેશ થાય છે। હવે એકથી વધારે સ્ત્રીકેસર છે એટલે કે બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર છે, તો એમાં ફરી પાછા બે પ્રકાર પડે છે। કાં તો એ બધા સ્ત્રીકેસર એકબીજાથી છૂટા હોય એટલે કે સ્વતંત્ર હોય તો એને આપણે મુક્ત સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર તરીકે ઓળખીએ, ઇંગ્લિશમાં આપણે એને એપોકાર્પસ તરીકે ઓળખીએ છીએ। અથવા તો એ સ્ત્રીકેસર ચક્રની અંદર રહેલા બધા જ સ્ત્રીકેસર એકબીજા સાથે જોડાયેલા છે તો આપણે એને યુક્ત સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર તરીકે ઓળખીશું, જેને ઇંગ્લિશમાં આપણે સીનકાર્પસ તરીકે ઓળખીએ છીએ। એના ઉદાહરણમાં છે જાસૂદ અને ધતુરો। ફરીથી, જે સ્ત્રીકેસર ચક્રની અંદર એક જ સ્ત્રીકેસર છે તો એક સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર, જેમાં છે વટાણાનું પુષ્પ। જે સ્ત્રીકેસર ચક્રની અંદર એકથી વધારે સ્ત્રીકેસર હાજર છે, કાં તો એ સ્ત્રીકેસર બધા છૂટા છે તો એપોકાર્પસ, જેના ઉદાહરણની અંદર છે કમળ અને ગુલાબ, કાં તો એ બધા સ્ત્રીકેસર એકબીજા સાથે જોડાયેલા છે તો સીનકાર્પસ, એના ઉદાહરણની અંદર છે જાસૂદ અને ધતુરો। તો આ આપણે વાત કરી સ્ત્રીકેસર ચક્રના પ્રકારની। હવે આપણે સ્ત્રીકેસર ચક્ર એટલે કે ગાયનોએશિયમ એના આપણે ભાગની વાત કરીએ તો એની અંદર મુખ્યત્વે તમને 3 ભાગ જોવા મળે છે। સૌથી પહેલો ભાગ છે એને આપણે પરાગાસન એટલે કે સ્ટિગ્મા તરીકે ઓળખીશું। બીજો ભાગ છે એને આપણે પરાગવાહિની એટલે કે સ્ટાઇલ તરીકે ઓળખીએ છીએ અને ત્રીજો ભાગ છે એને આપણે બીજાશય એટલે કે અંડાશય એટલે કે ઓવરી તરીકે ઓળખીએ છીએ। તમે નીચે આકૃતિ જોશો તો અહીંયા આપણે બે આકૃતિ દોરેલી છે। આ બંને આકૃતિ અલગ અલગ સ્ત્રીકેસરની દોરેલી છે। સ્ત્રીકેસર ચક્રની અંદર રહેલો દરેક એક સ્ત્રીકેસર એને સ્ત્રીકેસર એકમ તરીકે ઓળખાય, એટલે કે સ્ત્રીકેસર ચક્ર એટલે ગાયનોએશિયમ, પણ એ સ્ત્રીકેસર ચક્રની અંદર રહેલું પ્રત્યેક એક સ્ત્રીકેસર એટલે કે સિંગલ સ્ત્રીકેસર તો એને આપણે કાર્પેલ તરીકે ઓળખીએ છીએ। તો અહીંયા આપણે એક જ સ્ત્રીકેસરની રચના બતાવી છે। પહેલી આકૃતિમાં આપણે જોઈશું તો ઉપરના ભાગે તમે આ જે રચના જોઈ શકો છો એ પરાગાસનની છે, એટલે કે સ્ત્રીકેસરની અંદર રહેલો ટોચનો ભાગ, જેને આપણે સ્ટિગ્મા તરીકે પણ ઓળખીએ છીએ। એના પછીનો બીજો ભાગ એટલે કે આ પરાગવાહિની જે લાંબી નલિકામય રચના છે, જે પરાગાસન અને આ નીચેનો ભાગ એટલે કે બીજાશય એને જોડવાનું કામ કરે છે। સ્ત્રીકેસરની રચનામાં રહેલો ત્રીજો ભાગ એટલે આ નીચેનો ફૂલેલો ભાગ, તળિયાનો ભાગ, એને આપણે બીજાશય એટલે કે અંડાશય તરીકે ઓળખીએ છીએ। અને દરેક બીજાશય આ રીતે અહીંયા તમને પુષ્પાસન ઉપર ગોઠવાયેલું જોવા મળે છે।
આમ આપણે સ્ત્રીકેસરની અંદર એટલે કે કાર્પેલની રચનામાં 3 ભાગ જોયા: સ્ટિગ્મા, સ્ટાઇલ અને ઓવરી. હવે આપણે સૌથી પહેલા ભાગની વાત કરીએ એટલે કે પરાગાસન, સ્ટિગ્માની વાત કરીએ તો આ જે ભાગ છે એ પરાગરજ માટેનું ગ્રાહી સ્થાન છે. એટલે કે પરાગરજ આ સૌથી ટોચના એવા પરાગાસનના ભાગ ઉપર જ સ્થાપન પામતી તમને જોવા મળશે. પહેલી આકૃતિની અંદર આપણે પરાગાસન ગણીશું તો અહીંયા તમને 5 પરાગાસન એટલે કે 5 સ્ટિગ્મા જોવા મળે છે. 1, 2, 3, 4 અને 5. તો 5 સ્ટિગ્મા, 5 પરાગાસન એકબીજા સાથે જોડાયેલા છે અને જોડાઈને સિંગલ તમને એક જ પરાગવાહિની બનાવતા જોવા મળે છે. તો આ પહેલી જે કાર્પેલની આકૃતિ આપણે જોઈ છે એ જાસૂદના પુષ્પની છે. બાજુની આકૃતિમાં આપણે જોઈશું તો અહીંયા તમને એક જ પરાગાસન એટલે કે એક જ સ્ટિગ્મા જોવા મળે છે. આમ પરાગાસન એટલે કે સ્ટિગ્મા એ પરાગરજ માટેનું ગ્રાહી સ્થાન છે. પરાગરજ આ જગ્યાએ તમને સ્થાપન પામતી જોવા મળે છે. પરાગવાહિની એટલે કે પરાગાસન અને બીજાશયને જોડતી રચના, પાતળો એવો નલિકામય ભાગ કે જેની સપાટી તમને લીસી પણ જોવા મળે, ક્યારેક એ રોમથી આવૃત પણ આપણે જોઈ શકીએ છીએ. સૌથી નીચેનો ફૂલેલો બીજાશયનો ભાગ, એ બીજાશયના ભાગની અંદર તમને બીજાશયનું પોલાણ જોવા મળે છે અને એ પોલાણની અંદર અંડકની ગોઠવણી થયેલી આપણે જોઈ શકીએ છીએ. તમે ધારો કે આ બીજાશયનો આડો છેદ લો તો તમને બીજાશયના પોલાણમાં અંડકની ગોઠવણી જોવા મળશે, જે આપણે આ નીચેની આકૃતિમાં જોઈ શકીએ છીએ. બીજાશયના પોલાણમાં અંડકની આ જે ગોઠવણી છે જેને આપણે પ્રેઝન્ટેશન એટલે કે જરાયુ વિન્યાસ તરીકે ઓળખીએ. સૌ પ્રથમ દરેક બીજાશય જે છે એના પોલાણની અંદર અંડકો ગોઠવાયેલા છે. તો એ અંડકો આ જરાયુનો જે ભાગ છે એ જરાયુના ભાગેથી તમને ઉત્પન્ન થતા જરાયુના ભાગેથી તમને ગોઠવાયેલા જોવા મળશે. તો બીજાશયના પોલાણમાં જે જગ્યાએ જરાયુના ભાગમાંથી અંડકની આ ગોઠવણી થાય છે તો આ રચનાને આપણે જરાયુ વિન્યાસ તરીકે ઓળખીએ. આ આકૃતિની અંદર આપણે જોશો તો બીજાશયનું જે પોલાણ છે એમાં તમને 5 કોટર જોવા મળે છે. 1, 2, 3, 4 અને 5. આપણે આ કોટરને લોક્યુલ તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો અહીંયા 5 કોટર છે. દરેક કોટરની અંદર આ જરાયુનો ભાગ છે. એ જરાયુના ભાગ ઉપરથી આવા અંડકની ગોઠવણી થયેલી આપણે જોઈ શકીએ છીએ. ધારો કે આપણે એમ કહીએ કે આ બીજાશયનું પોલાણ છે તો એની અંદર અંડક કેવી રીતે ગોઠવાયેલું હશે? તો આ પોલાણની અંદર ધારો કે આ એક જ કોટર છે, કોટર વહેંચાયેલું નથી પણ કેટલી સંખ્યામાં છે પોલાણમાં? એક જ કોટર છે અને એ કોટરની અંદર ધારો કે આ રીતે અંડક ગોઠવાયેલું છે. તો આ છે અંડક. તો આવી રચના પણ આપણે જોઈ શકીએ. હવે બરાબર સમજો કે બીજાશયના પોલાણમાં ધારો કે કોટરની સંખ્યા એક જ છે. એનો અર્થ એ થયો કે એ પુષ્પની અંદર સ્ત્રીકેસરની સંખ્યા એક જ છે. અહીંયા બીજાશયના પોલાણમાં તમને 5 કોટર જોવા મળે છે, 5 લોક્યુલ જોવા મળે છે. એટલે કે આ પુષ્પની અંદર સ્ત્રીકેસરની સંખ્યા પણ કેટલી હશે? 5 હશે. આમ આપણે એમ કહી શકીએ કે સ્ત્રીકેસરની સંખ્યા આપણે 12 થી ગણીને ક્યારેય નક્કી નથી કરી શકતા. બીજાશયના પોલાણમાં જેટલી કોટરની સંખ્યા જોવા મળશે એટલી જ સ્ત્રીકેસરની સંખ્યા આપણને જોવા મળે છે. અને દરેક કોટરની અંદર જરાયુના ભાગેથી અંડકની ઉત્પત્તિ થાય છે. તો આ જે ભાગ છે જ્યાંથી અંડક ઉત્પન્ન થાય છે આ ભાગને આપણે જરાયુ તરીકે ઓળખીએ છીએ. નીચેની આકૃતિમાં આ જે ભાગ છે એને આપણે જરાયુ તરીકે ઓળખીએ. આમ બીજાશયના પોલાણની અંદર ક્યારેક આપણને અંડક એક જ જોવા મળે, જે આપણે ઉપરની આકૃતિમાં જોયું. નીચેની આકૃતિમાં તમે જોશો તો બીજાશયના પોલાણમાં 1 થી વધારે અંડક જોવા મળે છે. તો અંડકની સંખ્યાના આધારે આપણે નક્કી કરીએ, જો બીજાશયના પોલાણમાં અંડકની સંખ્યા એક જ હોય તો એના ઉદાહરણમાં છે ઘઉં, કેરી અને ડાંગર. પણ જો બીજાશયના પોલાણમાં અંડકની સંખ્યા તમને વધારે જોવા મળે
અનેક અંડક આ રીતે ગોઠવાયેલા હોય તો એના ઉદાહરણમાં છે પપૈયું, તરબૂચ અને ઓર્કિડ્સ. આમ આપણે અહીંયા સ્ત્રીકેસર ચક્ર એટલે કે ગાયનોએશિયમનો અભ્યાસ કર્યો. હવે આપણે આગળ ઉપર લઈએ છીએ મહાબીજાણુધાની. મહાબીજાણુધાની એટલે કે અંડકની રચના. આપણે હમણાં જ કીધું કે બીજાશયના પોલાણની અંદર જરાયુ ઉપરથી અંડક ઉત્પન્ન થાય છે. તો અહીંયા આપણે એક અંડકનો ઊભો છેદ બતાવ્યો છે. અંડક એ કેવું દેખાય છે તમને? તો અંડક એ કદમાં નાનું હોય છે. કઈક અંશે અંડાકાર રચના તમને જોવા મળે છે અને અંડકની અંદર તમને સ્પષ્ટ રીતે બે ભાગ જોવા મળશે. એક અંડકના છિદ્રમય ભાગ અને એક એનો તળિયાનો ભાગ એટલે તલ ભાગ, જે આપણે આગળ ઉપર લઈએ. સૌ પ્રથમ આપણે લઈએ છીએ કે દરેક અંડક એ જરાયુ સાથે જોડાણ ધરાવે છે. તો દરેક અંડક જરાયુ સાથે જોડાણ ધરાવે છે એક વિશિષ્ટ પ્રકારના દંડ જેવી રચનાથી. આ ટૂંકો દંડ જેવો ભાગ આકૃતિમાં આપણે બતાવ્યો છે. અહીંયા ધારો કે જરાયુનો ભાગ હશે તો આ જરાયુનો ભાગ જે છે ત્યાંથી આવી દંડ જેવી રચના જે છે એ અહીંયા અંડકને સાંકળતી આપણને જોવા મળશે. તો આ જે ટૂંકા દંડ જેવી રચના છે, જે રચના મારફતે દરેક અંડક એ આ જરાયુ સાથે તમને ચોંટેલું જોવા મળે છે, તો આ રચનાને આપણે અંડનાલ તરીકે ઓળખીએ છીએ. ફરીથી, દરેક અંડક ટૂંકા દંડ જેવા ભાગથી જરાયુ સાથે જોડાયેલું છે, ચોંટેલું છે. તો આ જે ભાગ છે દંડ જેવો, એને અંડનાલ કહેવાય છે. હવે બીજો અગત્યનો મુદ્દો, બીજ કેન્દ્ર કોને કહેવાય? દંડ જેવો આ ભાગ એટલે અંડનાલનો ભાગ જે સ્થાનેથી અંડક સાથે સંકળાયેલો છે, એટલે કે જે સ્થાને તે અંડક સાથે જોડાયેલો તમને જોવા મળશે, એ ભાગને આપણે બીજ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. બીજ કેન્દ્ર એટલે એવો ભાગ કે જે ભાગથી અંડનાલ એ આ અંડક સાથે તમને જોડાણ પામેલો જોવા મળશે. આમ તમે આ બીજ કેન્દ્રના ભાગને અંડક અને અંડનાલ વચ્ચેના સંગમ સ્થાન તરીકે પણ ઓળખી શકો. દરેક અંડકની ફરતે તમને આ પ્રકારે આવરણમય રચના જોવા મળશે. અહીંયા તમને બે આવરણ જોવા મળે છે, બાહ્ય અંડકાવરણ અને અંતઃ અંડકાવરણ. આ આવરણો જે છે એ અંડકની ફરતે તમને રક્ષણાત્મક સ્વરૂપે વીંટળાયેલા, ગોઠવાયેલા જોવા મળશે. જે જગ્યાએ આ અંડકાવરણ જે છે એ જોડાયેલા નથી, પણ ટોચના ભાગે એટલે કે આ ભાગે એક છિદ્ર જેવી રચના બનાવે છે, તો અંડકાવરણનો આ ટોચનો ભાગ જેને આપણે અંડ છિદ્ર તરીકે ઓળખીએ છીએ, આ અંડ છિદ્રનો વિરુદ્ધનો છેડો એટલે કે વિરુદ્ધનો ભાગ જેને અંડકના તલ ભાગ તરીકે ઓળખવામાં આવે છે, તો એને આપણે અંડક તલ એટલે કે નાભી તરીકે ઓળખીએ. આમ શરૂઆત આપણે કરી કે જરાયુ જે છે એ જરાયુ સાથે દરેક અંડક અંડનાલ દ્વારા જોડાયેલું છે. અંડનાલ જે છે એ અંડક સાથે બીજ કેન્દ્ર મારફતે સંકળાયેલું છે. અંડકની ફરતે રક્ષણાત્મક અંડકાવરણ છે. અંડકાવરણ ટોચના ભાગે છિદ્રમય રચના બનાવે છે, એ અંડછિદ્ર. અંડછિદ્રનો વિરુદ્ધનો ભાગ એટલે કે નાભી, જેને આપણે અંડક તલ તરીકે ઓળખીએ. હવે સૌથી અગત્યનો ભાગ, દરેક અંડકનો મુખ્ય પ્રદેશ એટલે કે દરેક અંડકનો મુખ્ય દેહ જે વિપુલ પ્રમાણમાં ખોરાકનો જથ્થો ધરાવે છે, તો એને આપણે પ્રદેહ તરીકે ઓળખીએ છીએ. દરેક અંડકનો મુખ્ય ભાગ જે વિપુલ પ્રમાણમાં ખોરાકનો જથ્થો ધરાવે છે, એને આપણે પ્રદેહ તરીકે ઓળખીએ છીએ. આ પ્રદેહની અંદર અંડ છિદ્રના ભાગે તમને એક ઉપસેલો એવો મોટો કોષ ખૂપેલો જોવા મળે છે. આ પ્રદેહની અંદર એટલે કે પ્રદેહના આ ભાગની અંદર અંડ છિદ્રના ભાગે તમને ઉપસેલો એવો એક અંડાકાર મોટો કોષ જોવા મળે છે, અને આ જ કોષ એ આગળ ઉપર માદા જન્યુજનક એટલે કે ભ્રૂણપુટ તરીકે વર્તે છે.
આ માદાજન્યુજનક એટલે કે ભ્રૂણપુટ વિશેનો અભ્યાસ આપણે આગળના વિડીયોની અંદર કરીશું.